નમસ્તે મિત્રો, હું છું વાર્થી. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજ છે 25 તારીખ અને આજ આપણે અહીંયા છે કાંઠાળી મેલડીમાં માંડવો છે અને આજ તો બહુ માણસો આવે છે. અત્યારે હું રસ્તે ઊભો છું મેલડીમાંના અને ઘણું બધું માણસો આવે છે. અને કાલે મેં તમને ડેકોરેશન દેખાડ્યું હતું એમ કરતાં ઘણું બધું વધારે થઈ ગયું છે. અને આજ તો તમને રાતનું દેખાડીશ કેવી રીતનું ડેકોરેશન કર્યું છે. બહુ મસ્ત ડેકોરેશન છે અને માંડવો આગળ ચાલુ થશે, હજી નથી થયો. તો આપણે જઈએ મેલડીમાં બાજુ. અત્યારે હું પહોંચી ગયો છું મેલડીમાં અહીંયા અને હવે તમને દેખાડું અહીંયા કેવી રીતનું ડેકોરેશન કર્યું છે. અને અત્યારે તો ચાલુ કર્યું છે એટલે અવાજ તો ઘણો થશે. અહીંયા બહુ મસ્ત ગેટ બનાવેલો છે અને અહીંયાથી ઠેઠ મંદિર સુધીનો રસ્તો પણ બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે. અને આમાં લાઇટો પણ થાય છે, એ આપણે રાતે દેખાડીશું. તો અહીંયા ફુવારામાં પણ આવી રીતનું ડેકોરેશન કરેલું છે અને મંદિરમાં પણ ઘણી બધી સિરીઝોને એવું લાગ્યું છે. અંદર પણ ઘણું બધું ડેકોરેશન કરેલું છે. આણપા તમને દેખાશે કાર્યાલય બનાવેલી છે અને એની આણપા પણ ઘણા બધા માંડવાનીઓ નાખેલું છે, બેસવા માટેની જગ્યા છે. આપણે આવી ગયા છે માંડવા આગળ, તૈયારી કરી છે. અત્યારે તો છે ઉનાળો અને ઉનાળામાં ગરમી તો બહુ થાય, એની માટે પંખા મૂકેલા છે બધે અને ફુવારા પણ મૂક્યા છે પાણીના. અત્યારે હું જતો હતો ગાડી લઈને ગામમાં, આપણે કંઈ વસ્તુ લેવાની છે. પછી સ્વયંસેવકમાં એટલે આપણે વસ્તુ લેવા જઈએ છીએ ગામમાં. આપણે આવી ગયા છીએ ગામમાં. જે અત્યારે માંડવો ચાલુ થઈ ગયો છે, હમણાં તો નહીં હોય. બહારની બાજુ ઘણી બધી લારી ને એવું આવવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે ઘડી કરીને પછી કંઈક જઈ નાસ્તો કરવા. તો આ માંડવો આપણે અહીંથી લાઈવ કરેલો છે. કાંઠાળી મેલડીમાં ઓફિશિયલ ચેનલ અને પાસ સ્ટુડિયો 2 ચેનલમાં લાઈવ છે. એ મારા કાકાની લાઈવ કરે છે અહીંથી. તો હવે આપણે આવ્યા હતા એની પાસે બહાર કંઈક નાસ્તો કરવા. એની પાસે ઘણી બધી લારી ને એવું છે, તો કંઈક ખાઈ પીને જઈએ પાછા અંદર. આની પાની બાજુ એલઈડી ફિટ કરે છે અને આ એલઈડી રાતે આપણે ચાલુ કરવાની છે. આપણે સ્ટેજની પાછળ એલઈડી ફિટ કરેલી છે પણ અત્યારે નથી ચાલુ, રાતે ચાલુ થશે. મેં તમને પહેલાં જ કીધું હતું આપણે બહુ માણસો થાય છે. તમે જોઈ લો કેટલું માણસો છે. અને આપણા ડોમ છે એમાંય માણસો નથી સમાતા. અને બહારની બાજુ ઘણા ઊભા છે, બાજુમાંય ઘણા ઊભા છે. એ જગ્યા નથી બેસવાની. અત્યારે તો પડી ગઈ છે રાત અને હું આવ્યો તો ઘરે. આપણે જમી લીધું છે, આરતી થઈ ગઈ અને પછી જમવાનું ચાલુ થઈ ગયું તો જમી લીધું છે. અને પછી આવ્યો તો ઘરે આંટો મારવા અને ઘડીક રહીને હવે પછી આપણે જાવી પાછા મેલડીમાં બાજુ અને તમને દેખાડું ડેકોરેશન કેવી રીતનું કર્યું છે. હવે આપણે આવી ગયા છીએ મંદિરની બાજુ અને આની પર બહુ મસ્ત લાઇટિંગ કરેલું છે. આ છે સ્તંભ અને એમાં પણ બહુ મસ્ત સિરીઝ લગાડેલી છે ઠેઠ માથે સુધી.
હવે આપણે પાછા આવી ગયા છીએ માંડવાની બાજુ અને એની પર માંડવો ચાલુ થઈ ગયો છે. હવે સ્ટેજની પાછળ જે એલઈડી હતી એ ચાલુ કરી નાખી છે અને બહારની બાજુ એલઈડી હતી એ પણ ચાલુ કરી નાખી છે. બે બાજુ એલઈડી છે. તો અત્યારે બહુ જ માણસો ભેગું થઈ ગયું છે. આ ડોમ છે ત્યાં તો માંડવો ચાલે જ છે અને બે બાજુ એલઈડી મૂકેલી છે. ત્યાં પણ ઘણું બધું માણસો જોતા હોય છે. આપણે આવ્યા હતા બહારની બાજુ. એની પર તમને ઘણી બધી ગાડીઓ દેખાતી છે. બધા પાર્કિંગ ભરેલા જ છે. કાલ તો પછી હું આવી ગયો હતો ઘરે અને 2 વાગ્યા સુધી આપણે હું જાગતો હતો. માંડવો તો ઘણા વાગે એમ 4 વાગ્યા સુધી હાલતો છે લગભગ. હું તો 2 વાગે ગયો હતો ઘરે ને પછી સુઈ ગયો હતો અને અત્યારમાં જાગી ગયો છે. 8:30 થઈ ગયા છે. હજી તો બહુ ઊંઘ ભરી છે. આંખોમાં લાલ થઈ ગઈ છે. 2 દિવસના ઉજાગરા થઈ ગયા છે. હવે પછી સુઈ જઈશું પાછા. વિડીયોને એડિટિંગ કરવાનું છે ઘડી. બસ આજનો વિડીયો અહીંયા રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણે ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો હવે આપણે મળીએ આગલા વિડીયોમાં.